તમારા માવતરે આપ્યા છે? નહીં નહીં. મારું કહેવાનું એવું છે, બને ત્યાં સુધી એક વખત ખાલી તમારી માને પૂછજો, માં તારે બજર જોવે? એનો જવાબ તો અમે સાંભળજો મિત્રો. એનો જવાબ કેવો હોય? એના ખિસ્સામાં એક રૂપિયો નહીં, ગજાની અંદર બજર નહીં હોય ને એનો જવાબ તમે તો સાંભળજો. ના બેટા, મારી પાસે છે. ક્યારે? કે મારો દીકરો કઈક આગળ જાય, બે પૈસા કમાય, એની જિંદગી બનાવી. પણ કહેવત છે ને કે સૂર્ય તપે જરૂર, સૂર્ય તપે જરૂર, પણ નો હોય ને ત્યારે અંધારું થઈ જાય. જેને બાપ નહીં હોય ને એને વિચારી લેજો મિત્રો કેવું હાલત છે. આ સૂર્ય છે, જો બાપની ગાળું અને માનું ડાળ પણ આ બે ખરખું છે. માં જો લાડ લડાવતી હોય તો ઈ એના સંતાન હાટું, અને જો બાપ ગાળું દેતો હોય તો ઈ પણ એના સંતાન માટે જ હોય. બસ એના સ્વાર્થ માટે કાંઈ ન હોય. આયા ભોળાનાથ કે પ્રભુ માતાજી તમારો વદાડ 3 દિવસનો છે, ચોથે દિવસે પાછા આવી આવજો. રજા મળી ને એટલે મખમલનું મુખડું ખુલ્યું. કેવું? લય રે જાસતી પિયર પધારા ને આવ્યા હિમાલયમાં. લય રે જાસતી પિયર પધારા ને આવ્યા હિમાલયમાં. આખા ગામની સરખી સાહેલી સતીની હમા સૌ આવ્યા ભોળી ભવાની પિયરમાં. સૌ સાહેલીઓમાં હળી મળી રમે સતી એક દી બે દી ને. સૌ સાહેલીઓમાં હળી મળી રમે સતી એક દી બે દી ને. ચાર એને માસુમી થઈ ગયા. બાર મુખ હરી બજોરા. જ્યારે પિયર પધારે ને સરખી સાહલીયું ભાળી ગઈ. સરખી સાહલીઓની ભેગી રમતા રમતા માતાજીને 1 2 3 એમ 6 માસ, 6 માસ તો વયા ગયા, પણ 12 મહિનાની જણો વાગી. અને ભોળાનાથ જાગૃત ધ્યાન જોયું કે માતાજી હજી આવ્યા નથી. તેડવો તો જવું પડશે, પણ આ સા પાણી આવી જાય ને એટલે હું એક કલાકારને તેડી લઉં. ભાઈ સાવી આપણી પાસે 2 હજી, એમાંથી એક સાવી ખોવાયેલી છે. જો જે કોઈને મળી હોય તો અહીં સ્ટેજ ઉપર આપી જજો. 2 સાવી છે, એમાંથી એક ખોવાઈ ગઈ. જે કોઈ ભાઈઓને જો નજરે પડી હોય કે બહેનોને અહીં સ્ટેજ ઉપર આપી જજો ભાઈ. અને આપણે કહેવત છે ને, દેવતાઓની સભાઓની અંદર માણસોની સભામાં સાધુ સંતો બેઠા હોય ને ત્યારે એક સત્સંગની વાત ચાલતી હોય. એમ દેવતાઓની સભામાં સત્સંગની વાત ચાલુ હતી અને નારાજી સત્સંગ કરાવતા હોય. અને એ સત્સંગની અંદર રામ રાજ્ય એટલે કે રામ વનવાસ પૂર્ણ કરી અને અયોધ્યા તરફ આવી ગયા ત્યારે રામ રાજ્યની શરૂઆત અને નારાજીનો સત્સંગ હાલે. એ સત્સંગની અંદર નારાજી એમ કહેતા કે રામના દર્શન કરવા એના કરતા રામનું નામ કાફી છે. આપણે પણ ઘણીવાર એવું કહ્યું કે દાદાએ ધક્કો ખાવો એના કરતા દાદાનું નામ કાફી છે. પછી મોટા માણસો હોય ને આમાં દલીલ ના કરે. નારાજીએ દલીલ જવા દીધી અને કીધું કે જે હોય તે સત્સંગ શરૂ કરો. પણ એ મહાન સુધરવાન જે રાજા હતો ને એના મનમાં એમ થયું કે રામના શરણે જવું એના કરતા રામ નામ કાફી હોય તો લાવીને જોઈ લો એવું રામ નામ. પછી બન્યું એવું, ઘણો સમય ગયો અને નારાજજીને મળ્યા. કાં ભાઈ, રામનું નામ મહાન નથી લાગતું મને?
એ કે નહીં, રામનું નામ મહાન હોય, રામ કરતા રામનું નામ મહાન હોય. તો કે એના માટે મારે શું કરવું? તો કે સામે ઋષિઓની સભા ભરાય છે, એમાં બધા ઋષિઓને તમે પ્રણામ કરજો, પણ એક વિશ્વામિત્રને પ્રણામ ન કરતા. કારણ કે એ વખતમાં બે જ ઋષિ એવા હતા, એક વિશ્વામિત્ર અને એક દુર્વાસા. આનો કોઈ સાળો ન કરી શકે, કારણ કે તરત હરાબ દઈ દે. રાજાએ એવું જ કર્યું. જય બધા ઋષિઓને નમન કર્યા, પણ વિશ્વામિત્રને નમન ન કર્યા, કારણ કે એ રામના ગુરુ હતા. અને ક્રોધ રોમે રોમ ઝમકો અને કહેવા મળ્યા કે શું આ રાજા મારાથી મહાન છે? સીધા રામની સભામાં ગયા. રામને કે લખાણ, રામ ક્યાં છે? કે ગુરુદેવ ક્ષમા કરજો, હમણાં પ્રસાદી લઈ અને એના સ્વયં કક્ષમાં ગયા છે. કે નહીં, રામને બોલાવ્યો, રામને મારા મળવું છે. ત્યારે લક્ષ્મણ કહે કે પ્રભુ શાંતિ રાખો. અને રામ એના સ્વયં કક્ષમાંથી સાંભળી અને બહાર આવ્યો કે બોલો બોલો, પ્રણામ છે ગુરુજીના શરણમાં, શું સેવા કરું? એ કે જે માણસ સાધુ સંતને નો નમે, જે માણસ પોતાના બાપને નો નમે, એની માને ન નમે, એનું શું કરવું જોઈએ? તો કે એનું ધડથી મસ્તક અલગ કરવું જોઈએ. આ સાધુના શબ્દો છે, મારા ઘરના નથી. તો કે જે રાજાએ મારું અપમાન કર્યું, મને નમ્યો નથી, એનું શું કરવું જોઈએ? તો કે મારા ગુરુની સોગંદ છે આજ કે એનું કાલ સૂર્યાસ્ત થાય એ પહેલા એમનું મસ્તક તમારા શરણોમાં હશે. ત્યારે રામે પ્રતિજ્ઞા લીધી અને રાજાને ખબર પડી કે ઓહો, અખંડ બરવનનો માલિક જો જ્યારે એ પ્રતિજ્ઞા લઈ લેતો હોય તો મને તો મારે ને. ત્યારે બન્યું એવું, એક ગુફાની અંદર રાજા ગયો અને જોયું તો એક વૃદ્ધ માજી તપસ્યા કરતા હતા. એ તપસ્યાની અંદર રાજા જઈ નમન કર્યું કે માતાજી તમારે આશરે આવ્યો છું. તો કે શું સેવા કરું? એક રાજાએ પ્રતિજ્ઞા લીધી કે કાલે સૂર્ય અસ્ત થાય તે પહેલા મારું મસ્તક વિશ્વામિત્રના શરણોમાં છે. એ કે કોઈ વાંધો નહીં બેટા, જા સામે ખૂણામાં જા, મારે શરણે આવ્યો છે, તારો વાળ વાંકો નહીં થાય. એમ હનુમાનજી એના નિત્ય કર્મ પ્રમાણે માતાજીની સેવા પૂજા કરવા જાય. તે દિવસે પણ એવી ઘટનાઓ ઘટી કે હનુમાનજી માતાની સેવા કરવા ગયા અને માતાજીએ કીધું કે હનુમાન, તું સૂર્ય જન્મતાની સાથ જો ગળી ગયો હોય તો તું તારા શરણે આવેલાને કોઈ દિવસ જાકારો દે? તો કે ના માં, ના દઉં, તમારા શરણની સોગંદ છે, તમે જે કહો કે આમ કરીશ. તો કે સામે ખૂણાની અંદર એક રાજા છે, એને એક રાજાએ પ્રતિજ્ઞા લીધી. રાજાનું નામ નથી દીધું હો મિત્રો. રાજાએ પ્રતિજ્ઞા લીધી કે કાલે સૂર્ય અસ્ત થાય તે પહેલા એ રાજાનું મસ્તક વિશ્વામિત્રના શરણમાં જાય. તો કે ના માતાજી, તારા શરણની સોગંદ છે, જો એ રાજાનો વાળ પણ વાંકો થાય તો. હનુમાનજી રાજાની નજીક જઈને કીધું, ભાઈ કોને આવી પ્રતિજ્ઞા લીધી? એ કે અયોધ્યાનો રાજા રામ. હનુમાનજી હલવાણ. અંજની માતા પાસે આવીને કીધું, માં તું પેલા પૂછતી તો હોય, આ હામાં હામાં ભેળવી દે, આપણે ભાઈ ભાઈ ભેળવી દે ને. ઘણી વાર આપડા કહેવત છે ને, કવાડો લાકડાને કાપે પણ ક્યારે? એનો હાથો જ લાકડાનો હોય તો જ લાકડું કપાય, નકર કપાય નહીં. આપણને જો કોઈ પણ માણસ ગમે ત્યારે પાછળથી ઘા કરી જતો હોય તો આપણા નો જ સહકાર હોય એને તો જ કરી કે. બસ આટલી વાતમાં જો સમજી ગયો હોય ને તો આજ મારો ધક્કો અહીંયા ફેલ નો કહેવાય. એમ અંજની માતા હનુમાનજી ખીજાણ કે માડી આ તે હામે હામાં ભેળવી દીધા. તો કે શું છે? તો કે અયોધ્યાની ગાદીપતિનો રાજા રામ મારો ભગવાન, એને પ્રતિજ્ઞા લીધી કે કાલે સૂર્યાસ્ત થાય અને વિશ્વામિત્રના શરણોમાં એનું મસ્તક જાય. હવે શું કરવું? ત્યારે અંજની માતા એમ કે હનુમાન, હવે તારે જે કરવું એ કર, હું જો મારું પ્રભુનું ભજન કરું અને તું તારું કર. ત્યારે હનુમાનજી રાજાને કહે, લે
આ બધું યાર આના સિવાય ખોટું છે. તો કે કેમ? તો કે હાલ હું તને પહાડોમાં લઈ જાઉં. પહાડમાં લઈ ગયા પછી રામને ખબર પડી કે હનુમાન લઈને ગયો છે. હનુમાનજીને ખબર પડી ને કે રામને ખબર પડી ગઈ કે આજ હું લઈને આવ્યો. પછી હનુમાનજીએ પૂંછડાનું કુંડાળું કરી અને રાજાને વિષમાં બેહાડ્યો અને પછી કહે કે હવે એક કામ કર, હું કરું ઈ તું કર. શ્રી રામ જય રામ જય જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બધા બોલજો બાબા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી અહીંયા ભક્તિ કરે છે, ધૂન ગાય છે. રાજા પણ એની સાથે ઝુંડ ગાય. અને રામ રામ આવું લખન કહે છે. લખન એમ કહે કે હાલ રામ જા હનુમાન. આયા બંને બાજુ શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજીને ખબર પડી કે રામ ત્રિશુલ શેષ નાગનો અવતાર એવો લખન તીર ઉપર તીરનો ઘા કરે. અને આ બાજુ અંજની ભોળાનાથની તપસ્યા વિચાર કરજો મિત્રો. ને રાજા અંદર સુપાતો કેમ ગાય? શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય. કરતા જાશું ઘરના કા, લેતા જાશું પ્રભુના નામ. આયા હનુમાનજી અને લખન ને રામ બધા સામ આવી ગયા. રામ પણ ધનુષનો તીર સડાવીને હનુમાનજીની ઉપર પૂંછડા ઉપર ઘા કરે ને લખન હનુમાનજીની સાઈડમાંથી ઘા કરે. પણ રામની ધૂન જેને લાગી હોય ને એને તીર ખામટા કાંઈ ન કરે. એમ તમને જો દાદાની ધૂન લાગી ગઈ હોય ને બાપ તો તાળીથી વધાવી લેજો. આ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એક તીરનો ઘા કર્યો, બીજા તીરનો ઘા કર્યો અને રામને પરસેવો વળવા મળ્યો. તેથી આ રામને પરસેવો વળવા મળ્યો ને ત્યારે એમ થયું કે ઓહો આના મારી ભક્તિની કેટલી તાકાત કે આજ અખંડ બ્રહ્માંડના માલિકને એક હોય ઊભું રહેવું પડે, પરસેવો પડે. ને હનુમાનજીને કાંઈ ગમે તેમ ત્રિશુલ મારે કાંઈ થાય નહીં. પણ ક્યારે એક ત્રિશુલ હનુમાનજીના ડાબા પડખામાં લાગી ગયું ને ત્યારે લોહીની ધારની બુંબુડી છૂટી અને તેથી એમ કહેવાય શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ત્યારે રામ હનુમાનજીના છાતી ઉપર હાથ ફેરવીને કે હનુમંત હનુમંત હનુમંત. હનુમાનજી આંખ નથી ખોલતા અને રામ સેવા કરે હનુમાનની. તમે વિચાર કરીજો મિત્રો. અને હળવેક દિન જ્યારે હનુમાનજીની આંખ ખુલી ને ત્યારે જોયું કે ઓહો અખંડ બ્રહ્માંડનો માલિક જો મને હાથ ફેરવતો હોય, અરે પ્રભુ તમારે મારી સેવા કરવાની ક્યાં જરૂર હતી? ત્યારે હનુમાનજી કહે છે પ્રભુ
સેવા ન કરાય, મારે તમારી સેવા. તો કે પ્રભુ આજે તમે મારી એક સેવા કરો. તમે કેવી પ્રતિજ્ઞા લીધી કે જે રાજા તારે શરણે આવ્યો ને એનો વિશ્વામિત્રને શરમણ મસ્તક ઉતારવું. કે પણ પ્રભુ એમાં તો સીધી ને સાદી વાત છે. તો કે કેવી રીતે? આને ઊંચો કરીને હસ્ત થાય તે પેલા વિશ્વામિત્રના ખોળામાં માથું નાખી દેજે. કાપવાનું નહીં, માથાની જ બોલી છે ને આપણે. આ એક નામનો પ્રતાપ. આ જો એટલે ઘુરિયા ચડાવતો હોય તો આજ આપણે અહીંયા છે ને એક નામને લીધે આવ્યા, એક જ નામને લીધે. હવે આગળના દોરની અંદર આપણે દયાબેનને વિનંતી કરશું કે આપણને આનંદ આવે તેવા કાલાવાલા દાદાના ખોળામાં કરી નાખે અને ચા પાણીનો જરા વિરામ છે. અને ભાઈઓને જેને ચા પીવી હોય ત્યાં ચાનું કાઉન્ટર રાખે અને બહેનો માટે પણ ચાનું કાઉન્ટર છે. તો આપ પોતપોતાની રીતે પી લેજો. જય દાદા.